મિત્રો, હવે આપણે સાંભળીએ અધ્યાય 4, મળમાસની આપત્તિ. દયાનિધિ, સંસારના જીવનમાં કોઈ ઉપાય રહેતો નથી. ત્યાર પછી આના ચરણે આવવાથી આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. હું અનાથ છું. મારા સર્વે ભ્રાતાઓ મહિનાઓમાં હું તિરસ્કૃત છું. જંગલમાં સૂકા પર્ણ ખાવા સાર પણ ભાઈઓ વચ્ચે અપમાનિત રહેવું. ખરાબ વિદ્વાનો મને મળમાસ તરીકે ઓળખાવે છે. મારા અધિકારના સમયમાં કોઈ સત્કાર્ય કરતું નથી. મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી. મારા 30 દિનમાં સૂર્યનું સંક્રમણ થતું નથી. માતા દેવકીને આપે કંસના ત્રાસથી મુક્ત કરેલા. યમુનાના વિષયુક્ત પાણી પીને મૃત્યુ પામેલા ગૌપાલક બાળકોને આપે જીવિત કરેલા. દુષ્ટ દુશાસનના પંજામાંથી દ્રૌપદીને છોડાવેલી. તો આપ મારું રક્ષણ નહીં કરો? અને આટલું કહી તે રડી પડ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, વત્સ, દુઃખમાં રડવાથી કોઈ લાભ થતો નથી, પણ મારા શરણે આવેલો કોઈ પણ માનવી દુઃખમાંથી મુક્ત થયા વિના રહેતો નથી. મારા ધામમાં દુઃખ, શોક કે મૃત્યુને કોઈ સ્થાન નથી. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. જે કહેવું હોય તે શાંતિથી કહે. મળમાસે આંખો લૂછી કહ્યું, ભગવાન, મારો તિરસ્કાર ન થાય. અન્ય મહિનાઓની જેમ મારે પણ અધિષ્ઠાતા દેવ હોય. મારા કાળમાં સત્કાર્યો થાય તેવી કૃપા કરો. લોકો મને મળમાસ ન કહે. મારું યોગ્ય નામકરણ થાય તેટલું કરો. અને તેણે ભગવાનના ચરણ પકડી લીધા અને ઢળી પડ્યો. સુતપુરાણી કહે છે કે, હે મુનિઓ, ભગવાન નારાયણ કહે છે કે નારદજી ભગવાન શ્રી કૃષ્ણ કામ્યક વનમાં અર્જુનને કહે છે કે અર્જુન, આગળ શું થયું તે સાંભળ. અધ્યાય સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ.